લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીએ પીએમનો આભાર વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રી મોદીએ મને અને મતદારોને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની ચિંતા પણ વ્યક્ત કરી છે। હેમાંગ જોશીએ કહ્યું કે મોદી લહેરમાં ગરમીની લહેર કામ નહીં કરે। એક કાર્યકર્તા તરીકે ખૂબ આનંદની લાગણી થાય કે એક મારા જેવા નાના સામાન્ય કાર્યકર્તાને તેઓ સંબોધી અને એવો પત્ર લખે છે જેમાં એમણે મારા દ્વારા કરેલા વિવિધ કાર્યોની પણ નોંધ લીધી હોય અને આ બાબત એ પ્રતીતિ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક નાનામાં નાના કાર્યકર્તા દ્વારા કરેલી સેવાના કાર્યોને હર હંમેશ મોવડી મંડળ દ્વારા નોંધ લેવાતી હોય છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં સૌથી પહેલી સભાની વાત કરીએ તો ડીસામાં સંબોધશે। પ્રધાનમંત્રીના આગમનને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ડીસામાં સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી બહાર કરતા મંડપમાં 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે। આ સિવાય આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત રહેશે, જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે, જ્યારે 108ની 6 ઇમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને 35,000 જેટલા ઓઆરસીના પેકેટનું વિતરણ પણ કરાશે। સભા મંડપમાં 50,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ પર મોદી સાથે 60 આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી પ્રધાનમંત્રીની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે। તો પ્રધાનમંત્રી પહેલી સભા ડીસામાં સંબોધવાના છે અને તે માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે। પ્રધાનમંત્રીના સ્વાગત માટે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। અહીં જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે ભવ્યાથી ભવ્ય રીતે આયોજન કરાયું છે। જે બહારનું તાપમાન હશે તેનાથી 8 ડિગ્રી ઓછું તાપમાન ડોમમાં જોવા મળશે અને 50,000ની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ધુઆધાર પ્રચાર માટે ડીસામાં કાર્યકર્તાઓ ઘણા દિવસોથી કામે લાગ્યા હતા અને આજનો આ દિવસ જ્યારે પ્રધાનમંત્રી પ્રચારનો શુભારંભ કરશે। ગુજરાતના સ્થાપના દિવસથી જ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે। બનાસકાંઠાના ડીસા બાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 5:15 વાગે પાડોશી જિલ્લા સાબરકાંઠામાં પ્રચાર સભાને સંબોધશે। પીએમ મોદી સાંજે હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજશે। આ મહાસભા માટે હાલ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। વિશાળ ડોમમાં 1 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાને પગલે હાલમાં સાબરડેરીથી રામપુરા ચોકડી સુધીનો રસ્તો 6 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સાથે જ સ્થળ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। લોકસભાની ચૂંટણીને પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરમાં કરી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આજથી જ જે સભાઓ અને રેલીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવી આજે હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું જે હિંમતનગર પાસે આવેલું જે આમોદરા ગામ છે ત્યાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 કલાકે આ સભા યોજાશે। સભામાં 1 લાખથી વધુ લોકો આ સભામાં જોડાય તેવી આયોજન પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને અહીંયા જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, બેઠક વ્યવસ્થામાં પણ 1 લાખથી વધુ લોકો બેસી શકે તે પ્રમાણે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। બાજુમાં જ હેલીપેડ બનાવવામાં આવ્યું છે। તો આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને જે અહીં આવતા લોકો છે તેમને આવતા અગવડતા ના પડે અને તેમને ગરમીનો અનુભવ ન થાય તે માટે પંખા અને ફોગિંગ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ ઉપરાંત જે સાબરડેરીથી લઈને રામપુરા ચોકડી સુધીનો જે રસ્તો છે 6 કલાક સુધી બંધ રાખવામાં આવશે અને જે અન્ય વૈકલ્પિક રસ્તાઓ છે રસ્તાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ઘડકી દેવામાં આવ્યું છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આ ઉપરાંત કોઈ વિરોધ પણ ન થાય તે માટેની પણ તકેદારી હાલ તો પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સુરેન્દ્રનગરમાં પ્રચાર સભાને સંબોધશે। આવતીકાલે રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામે વિશાળ મેદાનમાં પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધશે। આ જાહેર સભાને લઈને હાલ જિલ્લા ભાજપના હોદ્દેદારો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે। આ સંમેલનમાં સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ભાવનગર બેઠકના ઉમેદવાર નીમુબેન બામણિયા સહિત મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહેશે। આ સભા માટે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર અને અન્ય જિલ્લામાં 7 એસપી, 13 ડીવાયએસપી, 31 પીઆઈ, 98 પીએસઆઈ, 710 કોન્સ્ટેબલ, 196 મહિલા કોન્સ્ટેબલ, 30 એસઆરપી જવાનો, 322 હોમગાર્ડ જવાનો મળી
કુલ 1422 પોલીસ કર્મી ફરજ પર તૈનાત રહેશે. સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાને લઈ અને હાલ સુરેન્દ્રનગર જે ત્રિમંદિરની સામે જે સભાનું સ્થળ છે ત્યાં તડામાર તૈયારીઓનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરી અને હાલ જે ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને આ સભામાં ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તૈનાત કરી દેવામાં આવ્યો છે સભા સ્થળે. અને ખાસ કરીને જો સભાની વાત કરવામાં આવે તો આ જે સભા છે એ સુરેન્દ્રનગર લોકસભા ઉપરાંત રાજકોટ અને ભાવનગર આ 3 જે લોકસભા છે લોકસભા માટે થઈ અને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વડાપ્રધાનની સભા બાદ એની પરિણામ પર કેવી અસર પડશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો પ્રધાનમંત્રી મોદી પ્રચંડ પ્રચારનો આજથી શુભારંભ કરવાના છે. કાલની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એક જનસભા ગજવશે અને તે પહેલા જ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યો, હોદ્દેદારો, સંગઠનના તમામ કાર્યકર્તાઓ જેમની હાજરી અહીં જોવા મળશે. અને એ પહેલા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વલસાડ લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર કરશે. 4 મે અમિત શાહ નવસારીના વાંસદા તાલુકામાં સભા ગજાવશે. 4 તારીખે બપોરે 1 વાગે વાંસદાના ગાંધી મેદાન ખાતે સભા કરશે. વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ માટે તેઓ પ્રચાર કરશે. અમિત શાહના આગમન પહેલા જિલ્લા ભાજપે તૈયારીઓ શરૂ કરી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ આવતીકાલે ગુજરાતના પ્રવાસે. જેપી નડ્ડા આવતીકાલે મહેસાણામાં પ્રચાર કરશે. મહેસાણામાં જેપી નડ્ડા વિજય સંકલ્પ સભાને સંબોધશે. આવતીકાલે સાંજે 6 વાગે શહેરના અવસર પાર્ટી પ્લોટ પાસે સભાનું આયોજન કરાયું છે. મહેસાણા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ માટે પ્રચાર કરશે. તો દાહોદમાં આવતીકાલે નડ્ડા યોજશે સભા. દાઉદ કમલમ ઓફિસની પાછળ પાર્ટી પ્લોટમાં જેપી નડ્ડા સભા કરશે. વિરામ બાદ સ્વાગત. પાટણ લોકસભા વિસ્તારમાં છેલ્લી ઘડીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં વિશાળ બાઇક રેલીનો કાર્યક્રમ યોજાયો. સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં શહેરથી લઈ ગામડાઓમાં બાઇક રેલી શરૂ કરી પ્રચાર કરવામાં આવ્યો છે. બાઇક રેલી કાર્યક્રમમાં ગામડે ગામડે જઈ મતદારોનો સંપર્ક કરવામાં આવશે.